देश અને દુનિયાના નકશામાં જેના થકી કચ્છની આગવી ઓળખ ઊભી થઈ છે તેવો રણોત્સવ જ્યાં દર વર્ષે યોજાય છે તે વિસ્તારમાં બનાવવામાં આવેલા સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાના કામમાં પૂર્વ આયોજિત ગેરરીતિ આચરીને ₹3.37 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાની ફોજદારી ફરિયાદ જવાબદારો સામે દાખલ કરાતા સનસનાટી મચી ગઈ છે। અત્રેની અદાલતે આ ફરિયાદ દાખલ કરીને આ બાબતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ પાસેથી અહેવાલ મંગાવાતા અનેકના પગ નીચે રેલો આવવાની સંભાવના જોવાઈ રહી છે। કોર્ટ સમક્ષ કરાયેલી આ ફોજદારી ફરિયાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત કુલ 15 જણને આરોપી બતાવાયા છે। ફરિયાદ કરનાર હેનરી ચાકોએ આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ બાબતે સમગ્ર આધાર પુરાવા સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને ફરિયાદ આપવામાં આવી હતી, પણ કોઈ પણ પગલાં લેવામાં ન આવતા ફરીથી સ્મૃતિપત્ર સાથે ફરિયાદ કરાઈ હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે અદાલતનો આશરો લેવો પડ્યો છે। આ ઢોરડોનો જે રણોત્સવ થાય છે એની અંદરના ઇન્ટરનલ રોડ્સનું આખું પ્રોજેક્ટ ઇન્ટરનલી એ લોકોએ 15 થી 16 કિલોમીટરનું ડાયામીટરનું છે વાઇડ અને બ્રેથમાં। એ ઇન્ટરનલ પ્રોજેક્ટ હોવાના કારણે આ લોકોએ ડાયરેક્ટ પાર્ટીને એલોટ કરી દેતા હતા। એની અંદર મોન્ટે કાર્લો લિમિટેડ કરીને પાર્ટીએ આ કામ રાખેલું છે અને પેટામાં અહીંયાની બંને લોકલ એજન્સીઓને આપેલા હતા કામ। આ પ્રોજેક્ટની અંદર ટેન્ડરના નોર્મ્સ પ્રમાણે સલ્ફર રેસિસ્ટન્ટ સિમેન્ટ યુઝ કરવાનું હતું, જે એક ખાસ કિસ્સાનું સિમેન્ટ છે જેની અંદર ક્ષાર રણની અંદરના થતા કોઈ બી કામમાં ક્ષાર ન લાગે અને કામ બગડે, મીઠું હોય એ પ્રદેશમાં કામ ખરાબ ન થાય એના માટે વપરાતું સિમેન્ટ। આની અંદર ક્યાંય પણ આ સિમેન્ટ વપરાણું જ નથી। આ રોડ 11 કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ છે અને આની અંદર મને આરટીઆઈમાં લગભગ 6.5 કરોડ રૂપિયાનું બિલ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા, જેની અંદરથી તપાસ કરતા લગભગ 3 કરોડ 38 લાખ રૂપિયાનું થાય છે। તો 6 કરોડમાં જો આટલું થાય તો 11 કરોડમાં 50% ગોલમાલ જેવું એસ્ટાબ્લિશ થાય છે। ખોટું ખાલી બિલો જ બન્યા છે। રોડ એકચ્યુઅલી સાદા સિમેન્ટથી આ લોકોએ બનાવી નાખ્યા છે અને રોડની અંદર એવું છે કે જે બિલો પાર્ટીઓના બિલો નાખેલા છે એ બધી પાર્ટીએ અંદર મને એફિડેવિટ સેલટેક્સ કમિશનર પાસે એફિડેવિટ કરેલી છે કે આ બધા બિલો બોગસ છે। વાહનોની ચકાસણી કરવા માટે જે બિલ નંબર અને મેઝરમેન્ટ બુક જે હતી એના અંદરથી અમે બધા નંબરો અને બધા મેળવીને આરટીઓમાં લખીને મોકલાવ્યું તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમુક મોટરસાઇકલો છે, રિક્ષાઓ છે, છકડાઓ છે, બસો છે અને પેસેન્જર બસ છે, જે 70 ને 75 ટન સિમેન્ટ આ વાહનોમાં આવી જ ન શકે। એટલે એનું મતલબ એવું એસ્ટાબ્લિશ થાય છે કે સિમેન્ટ ત્યાં આવ્યું જ નથી સ્થળ ઉપર। સીધા આરોપમાં મોન્ટે કાર્લો લિમિટેડ કંપની છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબી છે મિસ્ટર એસપી જોશી અને એમના ડેપ્યુટી એન્જિનિયર છે ચાવડા। લગભગ છેલ્લા 1.5 વર્ષથી અમારી કાર્યવાહી ચાલુ હતી। આની અંદર એન્ટી કરપ્શન ડાયરેક્ટર અમદાવાદને ફરિયાદ મોકલેલી હતી, છેલ્લા 1 વર્ષથી ત્યાં પણ ફરિયાદ દબાવેલી રહી છે। સદંતર તપાસ કરતા અને આરટીઆઈમાં માહિતી માંગતા એમના તરફથી ક્યારે કોઈ પ્રત્યુત્તર નથી મળ્યું અને લોકલ લેવલથી તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે સરકારમાંથી મંજૂરી નથી મળતી એવું બહાનો એ લોકો આપતા રહેતા। આ આખું કૌભાંડ લઈ આવવાનું કારણ એ છે કે રણના જેટલા રોડો છે, જેમ અત્યારે હાલ ઘડી સાંથલપુર ગડુલીનું રોડ મંજૂર થયું છે, નખત્રાણા નિરોણા રોડ મંજૂર થયું છે, આ તમામ કામોમાં સલ્ફર રેસિસ્ટન્ટ સિમેન્ટ વાપરવાનું હતું, જેના કારણે આ રણના રોડનું લાંબુ આયુષ્ય રહે। પણ આ લોકોએ આ સાદું સિમેન્ટ વાપરે એટલે દર વર્ષે ભંગાણ પડી જાય છે અને દર વર્ષે આને આજ કૌભાંડો આચરાયા જ કરે।